જય શ્રી રામ. તમારા ગામમાં જે સાધુ રહેતો હોય એને પહેલે આપજો. તમારે ભિક્ષા આપવું હોય, તમારે દક્ષિણા આપવું હોય, તમારે દાન કરવું હોય તો પહેલે ગામના સાધુડાને આપજો. તમારા ગામડામાં જે સાધુ રહેતા હોય એને આપજો, પછી બીજા ગામડાનું, સિટીનું આપજો. ગામમાં સાધુ દુઃખી રહે અને બીજા ગામડાને તમે સાધુને આપો, બીજા સિટીને સાધુને આપો, એ તમે ફલે નહીં. ચાહે તમે દ્વારિકા જાઓ, જામનગર જાઓ, ડાકોર જાઓ, હરિદ્વાર જાઓ, જૂનાગઢ જાઓ અને ઘણા બધી તમે આશ્રમોમાં આપો અને ગામના સાધુને ન આપો, ગામડાના સાધુ ભૂખે રહેતો હોય તો એ તમારું દાન કોઈ દિવસ લાગે નહીં, ચાહે જમે તમે કરી લો. તમે હરિદ્વાર જાવીને દિયાબત્તી કરો અને ગામડાના રામજી મંદિરમાં ન જાતા હોય, સાહેબ શીતલા માતાના મંદિરમાં ન જાતા હોય, હરસિદ્ધિ મંદિરમાં ન જાતા હોય, ખોડિયાર મંદિરમાં ન જાતા હોય અને તમે બહારના મંદિરમાં જાવીને બત્તી કરો તો એ તમે ફલે નહીં, ચાહે તમે ગમે દાન દક્ષિણા કરો. ઘણા માણસો બહારના સાધુડાને, કથાકારોને આપતો હોય ઢગલા અને ગામને સાધુને ના આપતો, એ તો બાવો છે એમ બોલતો હોય. બહારને સાધુને બોલે સારું છે, ગામને સાધુને બોલતા એ બરોબર નથી. સાવ ડુંગર છેટાશે સારું લાગે, પાસે જાઓ પછી ખબર પડે. આથી તમારા ગામમાં સાધુ રહેતા હોય એને પહેલે આપજો, બીજા સાધુને આપો, બધાને આપો, દરેકને આપો. પણ તમારા ગામમાં સાધુ રહેતો હોય તો તમારે ભરોસે રહે, એને ન આપો ને બહારને સાધુને આપો, એ તમે શોભે નહીં અને ઉપરવાલાને પણ ન શોભે. અને દાન દો અને ઉપરવાલા રાજી ન થાય એ કોઈ કામના નહીં. સા ઘર મેં બહન દીકરી દુઃખી હોય અને તમે બહાર પૈસા ઉડાવો, એ કામનું, એ કોઈ કામમાં નથી સાહેબ. એવી રીતે ગામના સાધુને તમે ન આપો અને બહારને સાધુને આપો, એ તમે ફલે નહીં. આથી તમારા ગામડામાં જે સાધુ હોય એને પહેલે આપજો. તમે દિન દુના રાત ચોગુના તરક્કી કરશો અને આગળ बढ़શો. લેકિન આજકાલ શું છે સાહેબ, ગામડાના સાધુને ન આપતો હોય, ગામડાને બાવાને ભિક્ષા ન દેતો હોય અને બહાર જાવીને ઢગલા આપતો હોય, એ શું કામનું? બીજાને બહેન દીકરીને દાન દક્ષિણા આપતો હોય, ઘરની બહેન દીકરીને આપો ને, બહારવાળાને આપો, પહેલે ઘરવાળાને આપો ને સાહેબ. અમુક પોતાની બહેનને ન આપતો હોય સાહેબ, પોતાની દીકરીને ન આપતો હોય અને બીજાને આપતો હોય. બધાને આપો પણ પહેલે ઘરના આપો. ઘર રાજી, ગાંવ રાજી તો દુનિયા રાજી, હરી રાજી. આથી ગામડાને સાધુને પહેલે આપજો.